નેટફ્લિક્સ ઉપર સેન્સરશિપ નથી. પુષ્કળ હિંસા, પુષ્કળ કચરો, પુષ્કળ બ્લડ શેડ, પુષ્કળ સેક્સ, વાયલન્સ ભરપૂર વેચાય છે અને બધા જુએ છે, કારણ કે બધાને એમ છે કે જીવનનું આ જ સત્ય છે. ખજુરાહો એ પણ સેક્સ છે, પણ કેટલી કલાત્મકતાથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાંથી સર્જનની પ્રવૃત્તિ થાય છે. આપણે બધા જ્યાંથી જન્મ્યા છીએ એને આવી ગંદી રીતે રજૂ કરવાનું, આટલી વલ્ગર રીતે, અને એને આપણે જોઈએ છીએ, આપણને મજા પડે છે. સાહેબ, અહીં બેઠેલા મારા તમામ યુવાન દીકરાઓને મારે કહેવું છે, અને આ વાત તમને એટલા માટે કહું છું કારણ કે તમે આવતીકાલનું ભવિષ્ય છો. જ્યારે જ્યારે એક નગ્ન સ્ત્રીનો ફોટો જુઓ ને, ત્યારે એવું યાદ કરજો કે એ સ્ત્રી પણ કોઈની માં છે, એ પણ કોઈની બહેન છે, એ પણ કોઈની દીકરી હશે. રાજ કપૂરની એક ફિલ્મ છે, એમાં પ્રેમનાથ એને એક સેક્સ વર્કરને ત્યાં લઈ જાય છે. રાજ કપૂર અંદર જાય છે અને બહાર આવે છે, ને પ્રેમનાથ એને પૂછે છે કે શું થયું, મજા ન પડી? રાજ કપૂર બહાર આવીને કહે છે કે ઉધર તો औरत है नहीं, उधर तो एक माँ है. આપણે બધા આ વાત સમજવા તૈયાર નથી, અને હવેના સમાજમાં માત્ર સ્ત્રીઓ અનસેફ છે એવું નહીં માનતા, પુરુષો પણ અનસેફ છે. સ્ત્રીઓ પાસે જે પાવર આવ્યો છે, મોરબી તો નાનકડું ગામ છે, નાનકડું શહેર છે, કદાચ તમે એમાંથી પસાર ન થાઓ, પણ મોટા કોર્પોરેટ્સમાં જ્યાં સ્ત્રીઓ સીઈઓના પદ ઉપર છે, ત્યાં પુરુષોનું પણ ભરપૂર એક્સપ્લોઇટેશન થાય છે. ને હું અહીંથી ઓથેન્ટિકલી મારી જાણકારી સાથે કહું છું, પુરુષોના પણ અપહરણ થાય છે. પુરુષો પાસે પણ સેક્સ વર્કિંગનું કામ કરાવાય છે. નોકરી ન હોય અને છોકરો કંઈ ન કરતો હોય, દેખાવડો હોય, રૂપાળો હોય, તો 50-60 વર્ષની એવી સ્ત્રીઓ કે જેમણે હવે ધર્મમાં, પોતાના સંતાનના ઉછેરમાં, પોતાના ગ્રેન્ડ ચિલ્ડ્રનમાં મન વાળવું જોઈએ, એવી સ્ત્રીઓ એમને બોલાવે છે, એમને નચાવે છે, કપડાં ઉતરાવે છે. આ બધું અર્બન કમ્પ્લીટ મોટા મેટ્રો સિટીમાં આ થાય છે, થઈ રહ્યું છે. સવાલ એ છે કે આપણે આ શું કામ થવા દઈએ છીએ? ફિલ્મોમાં બતાવે છે, ટેલિવિઝન સિરિયલમાં બતાવે છે, મોટી ઉંમરની ટીચરનો નાના દીકરા, સાવ નાનો દીકરા જેવો, એને બેટા જ કહેવાય, એ સિવાય જીભમાંથી બીજો શબ્દ નીકળે નહીં, એવા છોકરા સાથે સેક્સ અફેર આપણે વાંચીએ ત્યારે આપણને સમજાય કે પશ્ચિમમાંથી જે ખરેખર લેવા જેવું હતું ને આપણે લીધું જ નહીં. પશ્ચિમ પાસેથી શું લેવાનું હતું? એ લોકોની ઓનેસ્ટી લેવાની હતી, એમની ચોખ્ખાઈ લેવાની હતી. સાહેબ, કોઈ પણ રસ્તા પરના ટોયલેટમાં તમે ગાડી ઊભી રાખીને જાઓ તો વિશ્વમાં, વિદેશોમાં એક પણ ટોયલેટ ગંદુ નથી હોતું. હમણાં પેરિસમાં એક ટોયલેટમાં હું ગઈ, ત્યાં બહાર બોર્ડ મારેલું કે તમે અંદર દાખલ થાવ ત્યારે તમને જેવું ટોયલેટ મળ્યું છે ને, એવું જ તમે બહાર નીકળો ત્યારે છોડીને જજો. અને આપણા બાથરૂમ્સ જુઓ, જાહેર ફંક્શન હોય, લગ્ન સમારંભ હોય, મોટી મોટી હોટેલ છે સંજયભાઈની, તો એમને પૂછો, બીજે દિવસે હોલ જેટલો સાફ ના કરવો પડે ને એટલા ટોયલેટ સાફ કરવા પડે. આપણે જે શીખવાનું હતું ને શીખ્યા જ નહીં. સ્વચ્છતા, પર્સનલ હાઇજીન, ખાતા પહેલા હાથ ધોવાના ન શીખ્યા, આપણે ચોખ્ખા રહેતા ન શીખ્યા. પર્સનલ હાઇજીન માં શીખવે જ નહીં દીકરીને. અક્ષય કુમાર જેવો માણસ સેનેટરી પેડની જાહેર ખબર કરે અને લોકો એની મજાક કરે, મને લાગે છે એને સલામ કરવી જોઈએ. આ કરવા માટે હિંમત જોઈએ સાહેબ. ઇટ્સ નોટ ઇઝી. એક પુરુષ તરીકે આ કહેવાની જીગર જોઈએ. હું એને વધારે પુરુષ કહું છું, મૂછો આમળે ને એના કરતા. એક સ્ત્રીને ઊભો થઈને બેસવાની જગ્યા આપે ને એ વધુ પુરુષ છે. ગમે એટલો હેન્ડસમ અને ગમે એટલી મૂછો ધરાવતો 6 ફૂટનો માણસ હોય ને, એના કરતાં હું આવા બટકા 4 ફૂટ 4.5 ફૂટના માણસને વધુ પુરુષ માનું. કારણ કે એની પાસે સ્ત્રીનું સન્માન કરવાનું જીગર છે. સ્ત્રીનું અપમાન તો બધા કરી શકે, દુર્યોધન તો બધા બની શકે, કૃષ્ણ કેટલા બને છે એ અગત્યનું છે. કપડાં ખેંચવા તો બહુ સહેલા છે સાહેબ, એમાં ક્યાં કરવાનું છે? કંઈ ફાટી જશે બિચારી, શું કરી શકવાની છે? રામાયણમાં જ્યારે સીતા અગ્નિ પરીક્ષા આપે છે ત્યારે ચિતા પર ચડતા પહેલા વાલ્મીકી રામાયણમાં સીતા એક શ્લોક બોલે છે. મને લાગે છે આપણે બધી દીકરીઓએ આ શ્લોક યાદ રાખવાનો છે અને એને જીવન મંત્ર બનાવવાનો છે. સીતા એમ કહે છે કે હું સ્ત્રી છું, શરીરે સક્ષમ નથી, મારી ઈચ્છા વિરુદ્ધ મારા શરીરને કોઈ પુરુષ અડી જાય એવું બને,
પણ હું સ્ત્રી છું, હું બહુ જ સક્ષમ છું. મારી મરજી વિરુદ્ધ મારા મનને આ જગતનો કોઈ પુરુષ અડી શકે નહીં. ચંદ્રકાંત બક્ષીએ 1956માં લખેલું કે સ્ત્રીનું ચારિત્ર એ દીવાસળી નથી કે તમે એકવાર પેટાવો એટલે ફરી ના પેટે. સ્ત્રીનું ચારિત્ર એ સ્ત્રી પોતે નક્કી કરે છે. મેં ચિત્રલેખામાં એક લેખ લખેલો, મારી મેમરીનો એક લેખ. હાલોલના લકી સ્ટુડિયોમાં શૂટિંગ ચાલતું હતું એક ફિલ્મનું. એક હિન્દી ફિલ્મના બહુ મોટા અભિનેત્રી એ ગુજરાતી ફિલ્મમાં રોલ કરતા હતા અને એક બહુ મોટા એક્ટર ધડામ દઈને બહાર ફેંકાયા. બારણું ખુલ્યું, એ બહેન બહાર આવ્યા, એક્ટ્રેસ. એનો સાડીનો છેડો પડી ગયેલો આંફતા હતા અને પેલા ભાઈને એણે કહ્યું કે હટ. એટલે પેલા ભાઈએ આટલા લોકોની વચ્ચે, એ પણ મોટા અભિનેતા, એણે ગાળ દીધી અને એમણે કહ્યું રંડી. એટલે પેલી બાઈ જે એક્ટ્રેસ અદ્ભુત, એણે કહ્યું કે હા રંડી હું, લેકિન અપના ગ્રાહક ખુદ ચુનતી હું. સલામ છે એવી સ્ત્રીને. તમને કોઈ ગાળ દે એટલે ડરી જવાનું? તમારે વિશે કોઈ નાની આવી ઘસાતી વાત કરે એટલે ડરી જવાનું? બહુ લખ્યું એ ભાઈએ. અને મેં એમને જવાબમાં એક જ વાક્ય લખ્યું, તમે મને પોપ્યુલર કરો છો, તમે શું કરો છો મને નથી ખબર. બહુ લોકો આવે છે કે એવી કેવી કાજલ છે, ચલો જોઈએ, મને મજા આવે છે, કરો. કોઈ તમને એમ કે તમે ચારિત્રહીન છો એટલે તમે ચારિત્રહીન છો. એક નાનકડા રેપથી તમે તમારી જાતને ખોઈ બેસો તો એમ માનજો કે એ રેપ તમારા શરીર પર નહીં, તમારા મન પર થયો છે. કૂતરું બચકું ભરી જાય તો આપણે અપવિત્ર થઈ જઈએ છીએ? હા કે ના? હા કે ના? મને સંભળાતું નથી. હજી મોટેથી મને સંભળાતું નથી. હજી મોટેથી. કરેક્ટ. કૂતરું બચકું ભરી જાય તો જો આપણે અપવિત્ર નથી થતા ને, તો આવા રખડતા કૂતરા કોઈ સ્ત્રીને બચકું ભરી જાય ને તો એ અપવિત્ર નથી થતી, એને ખાલી ઇન્જેક્શન લેવાના છે. ડોન્ટ બિલીવ ઇન અધર્સ, બિલીવ ઇન યોરસેલ્ફ. સામાજિક સુરક્ષા એ સ્વયંમાં વિશ્વાસ છે. હું કશું ખોટું નહીં કરું એવું જો દરેક માણસ નક્કી કરે ને સાહેબ, તો આ જગતમાં કશું ખોટું થાય જ નહીં. આપણે બધા આપણા પોલીસ છીએ. રિક્ષાવાળા, લારીવાળા, ગલ્લાવાળા, પાનના ગલ્લે ઉભેલા છોકરાઓ. બહુ સરસ વાત કરી સંજયભાઈએ, માવા ગુટખા છોકરાઓ ખાય છે. સૌરાષ્ટ્રમાં તો હું બહુ જ જોઉં છું, બધાને જ માવો. પછી હું શું કહું છું સાંભળો, મને ખબર નથી ભાઈ, પેલી બાજુ જવાનું. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તમે જો ભીતરથી સાફ સ્વચ્છ નહીં હો, 24-25 વર્ષના છોકરાના દાંત જોઈએ ને તો એમ થાય કે ન હશે તો સારું. બંધ રાખ મોઢું, સારો નથી લાગતો. ડાઘા પડેલા દાંત, કંતાઈ ગયેલું શરીર, પાંસળી ગણાય એવું શરીર. પછી છોકરીને તમે ગમો નહીં એટલે તમને એમ થાય કે હવે કોઈ પણ રીતે આને મેળવવી છે, એટલે તમારે કશું ખોટું કરવું પડે, એને મોલેસ્ટ કરવી પડે, રેપ કરવા પડે, ઉઠાવી જવી પડે. એને બદલે શરીર એવું બનાવો સાહેબ. કૃષ્ણએ 16,000 સ્ત્રીઓને એમ કહ્યું કે જાઓ વિશ્વમાં ક્યાંય પણ જઈને વસજો, તમે કહેજો કે તમે મારી પત્ની છો. આ રિસ્પેક્ટ આપવો સ્ત્રીને. નરકાસુરને ત્યાંથી છોડાવેલી ભ્રષ્ટ સ્ત્રીઓને, એને સમાજમાં કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. ત્યારે કૃષ્ણએ કહ્યું કે બધી મારી પત્ની છે, જાઓ. આળ લીધું કે 16,000ને પરણ્યો. 16,000ને પરણ્યો નહોતો, 16,000ને રિહેબિલિટ કરી. ઇટ્સ નોટ ઇઝી. ઇટ ઇઝ નોટ ઇઝી સર. મારે અહીંથી જે વાત કહેવાની છે એ ફક્ત એટલી જ છે કે સામાજિક સુરક્ષા પોલીસ નહીં કરી શકે, ટેકનોલોજી નહીં કરી શકે, સીસીટીવી કેમેરા નહીં કરી શકે. સામાજિક સુરક્ષા મારે ને તમારે કરવાની છે. બસમાં બેઠેલી 40, 45, 55, 52 વર્ષની સ્ત્રી જો બાજુમાં બેઠેલી દીકરીને એમ ન કહે કે આવ બેટા મારી બાજુમાં બેસ, તો હું માનું છું કે ક્યાંક કશું ખોટું થશે, જરૂર થશે, કારણ કે એક પેઢી બીજી પેઢીને સુરક્ષા નથી આપી રહી. ઇટ ઇઝ અવર જોબ ટુ ટીચ અવર ચિલ્ડ્રન. શિક્ષકો તો શીખવશે, પહેલી શિક્ષક માં છે સાહેબ. આપણે બધાએ ઉપનિષદની કથા સાંભળી છે કે એક ચોર પકડાય છે અને ફાંસી થાય છે અને એને પૂછે છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે?
અને કહે છે કે મારે મારી માને મળવું છે. બધા દ્રવી જાય છે કે અરે રે બિચારાને એની માને મળવું છે, બોલાવો બોલાવો. માને બોલાવે છે. છોકરો માનું નાક કરડી ખાય છે. અને બધા એકદમ એને કે આ શું કર્યું તે તારી માને? તો કે પહેલી ચોરી કરીને ત્યારે જો મારી માએ મને એક તમાચો માર્યો હોત ને તો આજે મને ફાંસી ના થઈ હોત. દીકરો પહેલી વાર કોઈ છોકરી વિશે ઘસાતું બોલે ને ત્યારે એમ કહેવાનું કે ધીસ ઇઝ નોટ હાઉ યુ સ્પીક અબાઉટ વુમન. મારે એક બહુ જ અંગત વાત તમારી સાથે અહીંથી શેર કરવી છે. મારો દીકરો સ્કૂલમાં ભણતો હતો 12મા ધોરણમાં, અને એક દિવસ ઘરમાં આવ્યો અને બારણું ધડામ દઈને બંધ કરીને મને કે કોઈ આવે ને તો કહેતો નહીં હું ઘરે છું. અરે મેં કીધું એવું શું કરીને આવ્યો છે? તો કે ના અમારી ક્લાસમાં એક છોકરી છે ચાંદની, એ ને એનો ભાઈ ને એનો બોયફ્રેન્ડ બધા મને શોધે છે. તું તે શું કર્યું? તને કેમ શોધે છે? તો મને કે ના મેં તો છે ને ખાલી એવું અમુક વસ્તુ એના વિશે હું બોલેલો તો એના બોયફ્રેન્ડને કોઈકે કહી દીધું. તો શું બોલેલો એ કે મને? મેં ચાંદનીને ફોન કર્યો. મેં કીધું બેટા હું તને એડ્રેસ સમજાવું, આવ. મારો દીકરો ઘેર જ છે. આવી એ, એનો ભાઈ, એનો બોયફ્રેન્ડ, એનો એક બીજો ફ્રેન્ડ અને એની એક બીજી ફ્રેન્ડ, 5 જણા બેસાડ્યા. શું બોલ્યો છે? એટલે પેલીએ કહ્યું કે આમ બોલ્યો આંટી, હી વોઝ નોટ રાઈટ, આવું ના કહેવાય મારા વિશે. તું બરાબર છે, કોઈ વિશે લૂઝ ટોક ન કરાય. મેં તથાગતને કહ્યું, મેં કીધું તારી પાસે કોઈ પ્રૂફ છે તું જે બોલ્યો એના? કે ના. તો તું કેમ કીધું? કે મેં તો એમ જ કીધું. મેં તો એમ જ કોઈના વિશે બોલાય? કાલે તારી મા વિશે લોકો કહેશે અને એમ કહેશે કે એમ જ કીધું, તું સાંભળી લઈશ ને. મારા દીકરા પાસે માફી મંગાવી, અને આ તમે ચેક કરી શકો છો. મારા દીકરા પાસે માફી મંગાવી, એટલું જ નહીં, મેં એમ કહ્યું કે એ છોકરીને કે આજ પછી પણ ક્યારેય તને આવી કોઈ પણ ખબર પડે તથાગત વિશે તો મને કહેજે, કારણ કે આઈ વિશ કે મારો દીકરો જિંદગીભર સ્ત્રીને માન આપે. આ મારે કરવાનું છે. આ મારા સિવાય કોઈ નહીં કરી શકે. એ ટીવી જોતા કે નેટફ્લિક્સ ઉપર કે અહીંયા કે એના ઇવન પોસ્ટ્સમાં ક્યાંય પણ સ્ત્રી વિશે ઘસાતું બોલે તો હું એને હંમેશા કહું છું કે નહીં લખવાનું. એણે એક પોસ્ટ મૂકેલી જેમાં કોઈકનું પેઇન્ટિંગ છે, જેમાં જીસસ સિગરેટ પીએ છે અને કૃષ્ણ કંઈક જુગાર રમે છે અને કોકના હાથમાં દારૂ છે. આવા 5-6 ઈશ્વરને જુદી રીતે ચિતરેલા જે વિદેશનું કોઈ પોસ્ટર છે, એ એણે ખાલી પોતાના ફેસબુક પર શેર કરેલું. એમાં તો ઉહાપો થયો ને તમે એને, મને એક ભાઈએ લખ્યું કે તમે એને ધમકાવ્યો છે, તમે જાહેરમાં માફી માંગી છે. હું એમ માનું છું કે ધર્મ વિશે દરેકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનો અધિકાર છે, પણ સામાજિક સુરક્ષા એ ધાર્મિક સુરક્ષા નથી. મંદિર તમે જેટલા સાચવો છો ને એને બદલે એટલી માને સાચવો, અને બીજાની માને પણ એટલી જ સાચવો, તમારી માને નહીં. કોઈ સ્ત્રી હાથમાં 2 થેલા લઈને જતી હોય ને અને જો કોઈ 19-20 વર્ષનો છોકરો દોડીને એમ કે લાવો આંટી હું લઈ લઉં, તો એ પણ મારા હિસાબે સામાજિક સુરક્ષા છે. આ પણ સામાજિક સુરક્ષા છે. ઘણા લોકો કહે છે અહિંસામાં માનો ને અહિંસા ફલાણું. અહિંસા ક્યાં સુધી? બાજુમાં કોકને ફટકારતું હોય અને તમે કહો કે ના હું તો અહિંસામાં માનું છું. 5 જણા ભેગા થઈને એક સાચા છોકરાને ફટકારતા હોય અને તમે બેસીને જોયા કરો તો એ અહિંસા નથી, એ નપુંસકતા છે. ને ઘણાના રસ બી જુદા હોય. થોડા લોકો બેસીને તાપણું કરતા હતા. 2 જણા મોટરસાઇકલ પર આવ્યા. એકે પૂછ્યું કે ચિરાગ કોનું નામ છે? તો એક ઊભો થયો કે મારું નામ છે. અને બહુ માર્યો ને પછી જતા રહ્યા. એટલે જે બાકીના લોકો તાપણું કરતા હતા એને પૂછ્યું કે અલા તારું નામ ચિરાગ તો છે ને, તે કેમ કીધું કે તારું નામ ચિરાગ છે? એટલે જેણે માર ખાધો તો એણે કીધું કે ચિરાગનું શું કામ હતું એ તો જાણવું પડે ને. આપણી ક્યુરિયોસિટી આવી છે, બધું જાણવું છે. કોણ શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, આ બધામાં આપણને રસ છે. પણ ખરેખર આપણા લોકો શું કરે છે ને એમાં આપણને રસ નથી. માછલી છે ને, માછલી એને બચવું હોય ને તો માછીમારના પગની આજુબાજુ રહેવું પડે, કારણ કે જાળ હંમેશા દૂર ફેંકે. પોતાના પગની પાસે જાળ નથી ફેંકતો માછીમાર, એ દૂર જાળ ફેંકે છે. એટલે જેણે સુરક્ષિત રહેવું હોય ને એણે મા બાપના ચરણમાં રહેવું, કારણ કે માછીમારો તો જાળ દૂર ફેંકે છે. જો તમે તમારા મા બાપના પગની આજુબાજુ છો, તમારા મા બાપની આજુબાજુ છો, એને ઇન્ફોર્મ કરો છો કે તમે ક્યાં છો, તમારી પત્નીને ઇન્ફોર્મ કરો છો કે તમે ક્યાં છો. કેટલા લોકો અચાનક હાર્ટ એટેકથી હવે આપણે ગુજરી જાય છે એવું સાંભળીએ છીએ.
કોઈ દિવસ કોઈએ એવો વિચાર કર્યો છે કે કેટલા બધા પતિઓએ કેશની ક્યાં લેવડ દેવડ કરી છે, બેંક અકાઉન્ટ્સ ક્યાં છે, એમના ઈમેલ કેવી રીતે ચાલે છે, એમના કયા કયા ક્રેડિટ કાર્ડ્સ છે, ક્યાં પૈસા બાકી છે, કેટલા પૈસા બાકી છે, એમના મેડિક્લેમ શું છે, પત્નીને કાંઈ ખબર ન હોય. અને બિચારીએ કોઈક વાર પૂછ્યું હોય તો એ તરત જ એને એમ કે તારે હું કામ છે, હું બધું જોઉં છું ને. હું એમ માનું છું કે પત્નીને બેંકની સ્લીપ ભરતા શીખવવી, પાસબુક વાંચતા શીખવવી, દર મહિને એને સ્ટેટમેન્ટ બતાવવું, કોને કેટલા કેશનો વ્યવહાર કર્યો છે અને કોની પાસેથી કેટલા પૈસા લેવાના છે એ પત્નીને કહેવું, એ પણ સામાજિક સુરક્ષા છે.